હલો મિત્રો, કેમ છો? બધા મજામાં હશો? સારું, તો આજે આપણે બનાવવાના છીએ બધાને ભાવે નહીં, નાનાથી માંડી મોટા સુધી. અને તમે બજારમાં લેવા જાઓ ને તો જરી કેવી જ આવે. અને આપણે બનાવીશું એક મુઠ્ઠીમાંથી લાડ બધી, એક છાલિયું પણ ભરાઈ જાય એટલી આપણે બનાવવાના છીએ ચણાની કુરકુરી દાળ. તો તેને મેં સવારે એક મુઠ્ઠી જેટલી દાળ લઈ લીધી હતી અને 2-3 પાણીથી ધોઈ અને પલાળી દીધી હતી. તો મારે અત્યારે પલ્લીને આટલી થઈ ગઈ છે. તો જો આવી રીતની એની કન્સિસ્ટન્સ રાખવાની, આ રીતે પલ્લી જાય એટલે આપણે તેને એક ગરણામાં લઈને કાઢી લઈશું. અને જો તમને આ વિડીયો સારો લાગે તો અમારી આ ચેનલને, ચેતનાબેન ગુજરાતી કિચનને લાઈક કરજો, શેર કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. આપણે આ રીતે ગરણાની મદદથી બધી દાળ કોરી કરી નાખશું. આ રીતે બધી દાળ તેમાં કાઢી લઈશું ગરણામાં. પછી આમાંથી પાણી સાવ નીતરી જશે ને. હવે આપણે આને આવી રીતે થોડીક વાર રાખી દઈશું એટલે આપણું બધું જ પાણી નીતરી જાય. તો સારું, હવે આપણી દાળ જો આવી રીતના કોરી થઈ ગઈ છે. તો આપણે હવે તેને કપડામાં કાઢી લઈશું અને પોળી કરી દઈશું. જ્યાં આપણી જે ઘરે પવન આવતો હોય ને એ જગ્યા ઉપર જ પોળી કરી દેવાની. તેથી આપણી દાળ આવી જ રહે અને કૂકળાઈ ન જાય. તેથી તડકે તો સૂકવવાની જ નથી, આપણે ઘરમાં જ સૂકવવાની છે. જે જગ્યાએ આપણને પવન આવતો હોય એ જગ્યા ઉપર જ. કેમ કે અને પંખા નીચે સૂકવવી હોય તો પંખા નીચે પણ સૂકવી શકો છો. તો હવે આપણી આ દાળ છે ને એને આપણે આવી રીતના પોળી કરી દઈશું અને બધી છૂટી થોડી કરી દઈશું એટલે જલ્દી કોરી થઈ જાય. આવી રીતના એક કોટનનું કપડું લઈને આમાં આવી રીતના પોળી કરી દેવાની. ક્યાંક આવી ફોતરી હોય, રહી ગઈ હોય તો તેને આપણે આમ ચોળીને કાઢી નાખવાની. આમ તો ફોતરી અલગ જ થઈ જશે, કદાચ કોક રહી જાય તો પછી એવી રીતના કાઢી નાખવાની. આવી રીતના આમ પોળી છૂટી કરી નાખવાની, એકદમ અને સરસ કોરી થઈ જશે. આપણી દાળ કોરી થઈ જાય ને, કોરી થઈ ગઈ છે. આપણે જે સૂકવી હતી ને તે જો આવી રીતે કોરી થઈ જવી જોઈએ, ક્યાંય પાણી રહે નહીં ને એવી રીતે. તો હવે આપણે તેને તળી લઈશું. તો તેના માટે મેં એક પેનમાં તેલ મૂકી દીધું છે થોડું ગરમ થવા. તેલ ગરમ થઈ રહ્યું છે અને ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની. આપણું તેલ આવી ગયું છે કે નહીં એવું ચેક કરવા આપણે એક દાણો નાખીને જોઈ લઈશું. તો આપણું તેલ આવી ગયું છે. આ રીતે આપણો દાણો તળાઈ પર આવી રહ્યો છે. આવી ગયું છે ને જો આપણું તેલ. તો આપણે એમાં આવી રીતના એક ચાળણો રાખી લઈશું. એમાં આપણી બધી જ દાળ આવી રીતના પહેલાં નાખી દઈશું. જેટલી તળવી હોય ને એટલી. પછી આવી રીતના આપણે દાળ તળતા જઈશું. જેમ આપણે ઓલી મગની દાળ તળી હતી ને પછી વચ્ચે આવી રીતના હલાવતા જઈશું. આવી રીતના કરતા જઈશું. પેલા બધા બબલ્સ ઉપર આવી જઈશું. આવી રીતના 2 થી 3 વખત પાછું આવી રીતે રાખીને પટવું જવાનું. પાછી આવી રીતના કરી નાખવાનું. આવી રીતના 2 થી 3 વખત તળી લેવાનું. આ દાળ તમે જરૂરથી એકવાર બનાવજો, તમારી પણ આવી રીતે સરસ જ બનશે. અને આ વિડીયો અંત સુધી જરૂરથી જોજો તો જ તમને આવી રીતના દાળ બનાવતા આવડશે. છે ને, હવે આપણે એક દાણો લઈને ચેક કરી લઈશું. આપણે આ બબલ્સ હવે બધા બેસી ગયા છે આવી રીતના. હવે આપણી દાળ પરફેક્ટ રીતે તળાઈ ગઈ છે.
મસ્ત તળાઈ ગઈ છે. જો એક દાણો લઈને ચેક કરી લેવાનું. તમને સેજ ઓલો લાગે ને કડકડીઓ એટલે પછી આપણે દાળ લઈ લેવાની. હવે આ બધી આપણું તેલમાં આવી રીતના નિતારી લેવાનું. પછી તમારી પાસે જો બટર પેપર હોય તો ઠીક છે, નહીતર પછી આપણે બાળકોને ભણવાની નોટબુક આવે ને તેમાંથી એક પેજ કાપીને અને એક ડીશ ઉપર રાખી દેવાનું. એટલે એમાં આપણું બધું જ તેલ નીતરી જાય ને આપણી દાળ સરસ કોરી અને કરકરી થઈ જાય. જો આવી રીતના બધી જ દાળ. હવે આપણે આ બધી જ દાળ આવી રીતના તળી લઈશું. જો હું વિડીયો પણ ક્યાંયથી સ્કીપ નથી કરતી, જેથી કરીને આપણી દાળ મસ્ત કરકરી બની, કુરકુરી બની. બધાને પરફેક્ટ રીતે બનાવતા આવડે. હું એવી જ રીતે બધાને બતાવીશ કે બધાને મારી જેમ જ બનાવતા આવડી જાય. બસ તમારે આ વિડીયો છે ને પહેલેથી તે છેલ્લે સુધી અંત સુધી જરૂરથી જોવો એટલે આવડી જ જશે. કંઈ જ નથી, સાવ સહેલી અને સાદી અને સરળ રીત જ છે. વળી દુકાન કરતાં ઘણી સસ્તી અને આપણે બનાવવામાં સાદી અને સરળ એવી જ 5 થી 10 મિનિટમાં બની જાય. બસ તેને સવારમાં પલાળી દેવાની અને 2-3 કલાક પલાળી દેવાની. પોતે અંદરથી ભાંગી જાય દાણો ત્યાં સુધી એવી થવા દેવાની. પછી તેને આવી રીતના ચારણામાં કાઢીને બધી પાણી નીતરી જાય એટલે સૂકવી દેવાની એક કોટનના કપડા ઉપર. પછી આ રીતે તળી લેવાની. પછી અંદરથી એક દાણો કાઢીને આપણે ચેક કરી લેવાનું કે આપણે બરોબર તળાઈ ગઈ છે, કડકડી થઈ ગઈ છે. થોડીક એવી કડક લાગે એટલે આપણે લઈ લેવાની. પછી તો એ ઠરે ને એટલે સરસ કડક થઈ જાય છે. અને ખાવામાં સાવ પોચી અને કડકડી એવી સરસ આ ચણાની દાળ બને છે. મગની દાળ પણ એવી જ બને છે. તે પણ વિડીયો મેં બનાવેલો છે. જો તમારે મગની દાળ બનાવવી હોય તો તે વિડીયો જોઈ લેજો. ચેતનાબેન ગુજરાતી કિચન સર્ચ કરશો એટલે આવશે મગની દાળ કેવી રીતે બનાવવી. આવી રીતના દાણો કાઢી લેવાનો એક ને ચેક કરી લેવાનું. સેજ વાર ઠરી જાય એટલે આપણે તે ગેસ બંધ કરી દેવાનો. તો આપણી દાળ સરસ કડકડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને તેલ નીતરી જાય એટલે કાઢી લઈશું. જો છે ને આપણી ચણાની દાળ મસ્ત કરકરી કડકડી અને એકદમ જોવામાં પણ પીળી. અને આ જે ફોતરા છે ને એ તો ઉખડી ગયેલા જ છે, પણ એ આપણે પલાળેલું હોય એટલે ફોતરા નીકળી ગયા હોય એટલે એમાં રહી ગયા છે. બાકી આપણે ફોતરા આપણને એમ થાય કે ફોતરાવાળી છે તો ફોતરા એક બાજુ કાઢી લેવાના. ફોતરા ઉખડી જ ગયેલા છે તો આપણે એમાં હજી મસાલો વેરીશું અને ટેસ્ટી બનાવીશું. મસાલો વેરીશું. જો જે આ મસાલાથી તો બાળકોને બહુ જ ભાવે છે. દુકાનની શું લાગે એવી આ દાળ લાગે છે આપણી ચણાની. તો આ ચણાની દાળ એકવાર જરૂરથી બનાવજો અને જરૂરથી બાળકોને ખવડાવજો. અને દુકાન કરતાં ઘણી સસ્તી અને આપણે ઘરે ઘણી ઝાઝી બનાવી શકીએ છીએ અને બધા પણ ખાઈ શકીએ છીએ. તો આ દાળ તમને બનાવેલી ગમી હોય તો આ વિડીયોને જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આ મારી ચેતનાબેન ગુજરાતી ચેનલને લાઈક કરજો. આવજો. જય સીતારામ, જય શ્રી કૃષ્ણ બધાને.